પ્રદેશ નેતા અમિત ચાવડાના આગામી કાર્યક્રમોની જાહેરાત અંગે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં પક્ષ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગેની વિસ્તૃત માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ 6મી તારીખના રોજ દાહોદ જિલ્લાની મુલાકાતે આવવાના છે તે અંગેની સંપૂર્ણ રૂપરેખા જાહેર કરવામાં આવી હતી। આવનારા કાર્યક્રમોની માહિતી આપતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે અમિત ચાવડાની આગામી મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સ્થાનિક સભાઓ અને સંગઠન બેઠકોમાં ભાગ લેશે। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા પક્ષના કાર્યકરોમાં નવો જોમ પૂરવાનો અને જિલ્લા સંગઠનને મજબૂત બનાવવાનો છે। નેતાઓની મુલાકાત અને તેમના કાર્યક્રમનું ચોક્કસ સ્થળ અને સમયપત્રક પણ પત્રકાર પરિષદમાં વિગતે સમજાવવામાં આવ્યું હતું। કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્રકાર પરિષદમાં જિલ્લાના વર્તમાન મુદ્દાઓ અને જનતાના પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ થકી પક્ષ સ્થાનિક સ્તરે સંગઠનાત્મક પ્રવૃત્તિઓ વધારી લોકસંપર્ક વધારવા પર ભાર મૂકી રહ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રદેશ નેતાઓની આ મુલાકાત જિલ્લાના રાજકારણમાં પક્ષની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। વાત કરીએ તો 12:30 વાગ્યાના સુમારે સુધી કે જ્યાં દાહોદના જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામાની અધ્યક્ષતામાં તેમજ પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। તેમાં કોંગ્રેસની આવનાર જે ઇલેક્શન છે તેની રણનીતિ સહિત 6 તારીખે જે અમિત ચાવડા સહિતના નેતાઓ દાહોદમાં આવનાર છે તેના કાર્યક્રમને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી, તમામ માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તમામ તાલુકા અને જિલ્લાના પ્રમુખોનું શપથવિધિ સહિતના કાર્યક્રમ યોજાશે। દાહોદ સુખસરથી દાહોદ આ તો રેલી આવશે ને ત્યારબાદ દાહોદના રાધે ગાર્ડન ખાતે જે કાર્યક્રમ યોજનાર છે તેને લઈને તમામ પ્રકારની માહિતી અહીં જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી અને આવનાર કાર્યક્રમને લઈને તમામ પ્રકારની રૂપરેખા પણ મૂકી હતી। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની જે પત્રકાર પરિષદ નીમવામાં આવી એમાં આવતીકાલે 2 ઓક્ટોબર છે ગાંધીજીની જન્મજયંતિ, એમાં અમે વડીલોનું સન્માન કરવાના છીએ, સાલ ઓઢાડી અને ગાંધીજીના ફોટાઓનું વિતરણ કરવાના છે। 6-10 છે જે અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબ આવે છે તો મોટી અમે યાત્રા કાઢવાના છીએ। એની અંદર બેરોજગારીની વાત છે, ભ્રષ્ટાચારની વાત છે અને વોટ ચોર ગદ્દી ચોરનો કાર્યક્રમ છે એને વિશાળ જનસભા દ્વારા અમે દાહોદમાં પેદલ માર્ચ કરીને ગાંધી ગાર્ડન સુધી પહોંચવાના છે અને આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની વ્યૂહરચના ઘડવાના છે। એની અંદર તમામ મુદ્દાઓ આવરી લેવાના છે। સ્વાસ્થ્યનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, આમ તમામ મુદ્દા આવરી લઈ અને અમારા કાર્યકરોને સંબોધિત કરવાના છે।